નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 2 ધોરણ 6 અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર નંબર 5 હસ્તી હસ્તી હસ્તીનો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સંવેદન પોથી ભાગ 1, 2 અને 3 પણ જ્યારે આવશે ત્યારે સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહેશે। તમામ વિષયના વિડીયો જે છે તે આપણી ચેનલમાં ઉપલબ્ધ છે। ચેપ્ટર નંબર 5 પહેલો પ્રશ્ન છે, આપેલા શબ્દનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો તમારે બોલતા જવાનો છે, વાંચતા જવાનો છે અને જોઈ જોઈને શબ્દ લખવાના છે। હસ્તી, સૃષ્ટિ, સંતૃષિ, સ્તંભ, શૂર્પઃ, દંતઃ, સ્નિભઃ, ઉન્નતઃ, સર્ષપઃ, અંકુશઃ, ભીતઃ, ભાંડકારમ। તમારા માતા પિતા કે ભાઈ બહેનને આ કાવ્યમાંથી જે 5 સંસ્કૃત શબ્દો બોલે તે તમારે લખવાનો છે। દંતઃ, હસ્તી, ઉદરમ, સર્ષપઃ, ભીતઃ। પ્રશ્ન નંબર 3, હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો। દંતઃ, ઉદરમ, પુચ્છમ, નેત્રે, કર્ણો, પાદઃ, શુંડા। મિત્રો એક તમે જાતે જોઈને લખી શકશો। પ્રશ્ન નંબર 4, આપેલા પ્રાણીઓના નામ સંસ્કૃતમાં લખો। કૂતરો તો શ્વાનઃ, બિલાડી તો બિડાલઃ, ઉંદરઃ, મૂષકઃ, ગાય તો ગૌ, ઘોડો તો અશ્વઃ, ગધેડો ગંધર્પઃ, ઊંટ તો ઉષ્ટ્ર, બકરી તો બકઃ, સિંહ તો સિંહ, વાંદરો તો વાનરઃ। પ્રશ્ન નંબર 5, નીચે કવિતાની અંદર અમુક શબ્દો ખૂટે છે તો એ તમારે ખાલી જગ્યા કાવ્ય પંક્તિ જે છે તે પૂર્ણ કરવાની રહેશે। કદલી સંતુષી તો આવશે સુંડા, શૂર્પોકારઃ તો કર્ણો, ઉદરમ ભાંડાકારમ, અલ્પમ તુચ્છમ તો આવશે પુચ્છમ, દિવ્યા દેવી સૃષ્ટિ। તમને આવડતા કોઈ પણ 5 પક્ષીઓના નામ સંસ્કૃતમાં તમારે અહીં મિત્રો લખવાના છે। તો આપણે અહીં પ્રાણીઓના નામ લખ્યા છે મિત્રો, ગજઃ, મૂષકઃ, ઉષ્ટ્રઃ, વાનરઃ, સિંહ। અહીં તમને ગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે હાથીનું ચિત્ર દોરી અને આ પ્રકારે લખી શકો છો। કર્ણઃ, ઉદરમ, પુચ્છમ, નેત્રમ, દંતો, શુંડા, પાદઃ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।